હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું મારી ગુજરાતી યુટ્યુબ ચેનલ VV11 ઉપર. તો આ સીન જોઈને તમે લોકો સમજી જ ગયા છો કે આપણે લોકો આવી ગયા છીએ જુનાગઢ. તો આ છે જુનાગઢનો ભવનાથનું સીન અને આપણે લોકોએ જવાનું છે ગિરનાર ઉપર. તો હાલો હું તમને લોકોને ગિરનાર તરફ લઈ જાઉં અને આપણી જાત્રા શરૂ થાય છે ગિરનારના ગેટ ઉપરથી, જે આપણે 2000 સીડી સુધી જવાનું છે. જય ગિરનાર. ફાઇનલી મિત્રો, હવે આપણે અહીંથી આપણે જુનાગઢ ગિરનારની યાત્રા શરૂ થઈ ગઈ છે. તો હાલો તમે લોકો કન્ટિન્યુ વિડીયોમાં બને દો. આપણે હવે અહીંથી જઈએ છીએ ડુંગરાઈ. તો ફાઇનલી મિત્રો, હવે આપણી જાત્રા શરૂ થઈ ગઈ છે ગિરનાર ડુંગરાની. તો વિડીયોમાં તમે લોકો કન્ટિન્યુ બને રહેજો. હું તમને લોકોને લઈ જઈ રહ્યો છું વેલનાથ બાપુની સમાધિના દર્શન કરવા, જે આપણે 2000 પગથિયા ઉપર આવેલી છે. અને તમે લોકો જો ગિરનાર ઉપર આવો છો તો તમને ગિરનાર ચડવામાં જો તકલીફ થતી હોય તો અહીંથી તમને લાકડી મળશે, જેનું ભાડું લેશે 50 રૂપિયા. રિટર્નમાં તમે લોકો જમા કરાવો તો તમને 30 રૂપિયા પાછા મળી જાય છે. અને આ છે ત્રિગુણેશ્વર મહાદેવનું મંદિર, જેના તમે દર્શન કરીને ગિરનાર તરફ આગળ વધી રહી શકો છો. અને આ છે કંઈક અહીંનો નજારો. જુઓ, આ વાંદરા કેવા સરસ મજાના ગિરનારના પગથિયા ઉપર બેઠેલા છે. જુઓ, આ વાંદરા છે તે આપણી પાસે ખાવાનું માંગવા માટે જ આવે છે. તમારી પાસે જો કંઈ ખાવાનું હોય તો ધ્યાન રાખવું, કારણ કે આ જબલાના વેમમાં તમારા હાથમાંથી મોબાઈલ પણ આંચકી જાય છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો. હવે આપણે જઈએ આગળ ગિરનાર તરફ. અને આ છે ધરતીનું સ્વર્ગ. જો તમારે લોકોએ જીવતા જીવત ખરેખર સ્વર્ગ જોવું હોય તો ચોમાસાની સિઝનમાં તમારે લોકોએ આ ગિરનાર ઉપર આવવું પડે. એવો આ કંઈક ગિરનારનો નજારો છે. તો તમે લોકો જોઈ શકો છો કે આ આખો ગિરનાર પર્વત છે એને કેવો આ વાદળાથી ઢાંકી દેવામાં આવ્યો છે. આને જ ખરેખર જીવતા જીવત સ્વર્ગ કહેવાય છે. તો ફાઇનલી મિત્રો, આપણે લોકો હવે પહોંચી ગયા છીએ 2000 સીડીએ. હવે આ જે તમે બોર્ડ જોવો છો, આ જાય છે વેલનાથ બાપુની સમાધિ તરફ. હવે આપણે લોકોને પણ જવાનું છે વેલનાથ બાપુની સમાધિ તરફ. હાલો હવે હું તમને લઈ જાઉં વેલનાથ બાપુની સમાધિ તરફ. હવે મિત્રો, તમે જો અહીંયા આવો છો વેલનાથ બાપુની સમાધિ તરફ, તો આ રસ્તેથી જ આપણે જવાનું છે. અને અહીંથી લગભગ રસ્તો થાય છે 10 મિનિટ. 10 મિનિટનો રસ્તો છે. પણ તમે લોકો જો આવતા હોય તો એકલા આ રસ્તે કોઈ દિવસ આવતા નહીં, કારણ કે આ રસ્તે એકલો આવવું બહુ ખતરનાક છે, કારણ કે અહીંયા જંગલી જાનવરો પણ હોઈ શકે છે. હવે હાલો તમે લોકો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો. આપણે જઈએ વેલનાથ બાપુની સમાધિ તરફ. એ પહેલાં તમે આ લોકો આ નજારો જુઓ. મિત્રો, સમાધિ તરફ જતા જો કંઈક આવો રસ્તો આવે છે, અત્યારે બહુ ખાસ ધ્યાન રાખીને હાલવું પડે એવો રસ્તો છે. વાતાવરણ એક નંબર છે અત્યારે, પણ રસ્તો પણ હારો એટલો જ ખરાબ છે. બહુ ધ્યાન રાખીને હાલવું પડે એવું છે. અને ખાસ કે તમે લોકો અહીં એકલા કોઈ ના આવવું, ખાસ કરીને આ ચોમાસાની સિઝનમાં, કારણ કે અહીંયા માણસો બહુ ઓછું આવતું જતું હોય છે. એટલા માટે બીકની કોઈ વાત નથી. તમે લોકો જો અહીંયા આવો છો તો અહીંયા એરાના નિશાન પણ મારેલા હોય છે. જો તમે લોકોએ ના જોયું હોય તો આવા અહીંયા ઘણા પથ્થરો ઉપર આવા એરાના નિશાન મારેલા છે, કે એરે એરે તમે આરામથી આવી શકો છો. આ કંઈક ઉતરવા માટેનો આવો રસ્તો છે, જોઈ લો તમે. આવી રીતનો આમ રસ્તો જાય છે. અને આ તમે વાતાવરણ જુઓ ગિરનારનું, એક નંબર વાતાવરણ છે અત્યારે. ચારે બાજુ નકરા વાદળ છે.
હવે મિત્રો વેલનાથ બાપુની સમાધિએ તો તમે લોકો આવો છો તો કાંઈક આવો નજારો તમને અહીંયા જોવા મળે છે. અને આ જે તમે પાણી જોઈ રહ્યા છો એ ઠેઠ આમ આપણે ઉપર ગિરનાર ઉપરથી આવે છે, જેનો તમે સીન જોઈ શકો છો. અને ઉપરથી જે આ બધું પાણી આવે છે, આ પાણી આ જે નીચે જોઈ રહ્યું છે આ પાણી બધું જટાશંકર મહાદેવ તરફ જાય છે. તો તમે લોકો જટાશંકર મહાદેવ તરફ આવ્યા હોય તો જે જટાશંકર મહાદેવ નદી પાસે નદી નીકળે છે એ નદીમાં જ આ પાણી બધું જાય છે. તો જોઈ લો તમે આ નજારો. આવો નજારો તમને આખા ગિરનાર ઉપર ક્યાંય બીજે જોવા મળતો નથી. માત્ર આ એક એવું લોકેશન છે બેસ્ટ કે જે એક નંબર નજારો હોય છે. તમે ઉપર જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો હવે આપણે લોકો પહોંચી ગયા છીએ વેલનાથ બાપુની ગુફામાં. આ એ જ ગુફા છે કે જે ગુફાની અંદર રહીને વેલનાથ બાપુ પોતે તપ કરતા, ધ્યાન સાધના કરતા. આ એ જ ગુફા છે. તો ચાલો હવે હું તમને આ ગુફાના દર્શન કરાવું. તો કરો તમે ગુફાના દર્શન. હાલો હવે આપણે જઈએ વેલનાથ બાપુની સમાધિ તરફ. તો સમાધિએ જતા મિત્રો જો કંઈક આવો રસ્તો આવે છે. અહીંથી છે માત્ર 2 મિનિટનો રસ્તો, પણ થોડોક બહુ અઘરો રસ્તો છે. આ તમે જોઈ શકો છો કે કેવો રસ્તો છે. પોગી જવાય છે, કોઈ વાંધો નથી. માત્ર ખાલી ધીમે ધીમે હાલવાનું છે, ધ્યાન રાખીને હાલવાનું છે, બસ. કોઈ લાંબી પ્રોસેસ છે નહીં. મિત્રો તમે લોકો જો ચોમાસામાં કોઈ દિવસ નથી આવ્યા તો એક વખત આ ચોમાસામાં તમે આવી જાઓ. કંઈક આવો નજારો છે. તો હવે આપણે લોકો પોગી ગયા છીએ વેલનાથ બાપુની સમાધિએ. તો હાલો હવે હું તમને વેલનાથ બાપુની સમાધિના દર્શન કરાવું. હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દો. બાપુની સમાધિના દર્શન કરવા. તો મિત્રો હવે આપણે વેલનાથ બાપુની સમાધિના દર્શન કર્યા. મેં પણ તમારા વતી દર્શન કર્યા છે. તો તમે લોકો પણ સમાધિના દર્શન કરી લેજો વિડીયામાંથી. તો હાલો હવે હું તમને આગળ વાઘનાથ બાપુનું ભોયરું છે એ બતાવું. હવે આ જે તમે કંકુના નિશાન જોવો છો, આ નિશાન છે વેલનાથ બાપુની સાંકળીઓના. હવે એમ કહેવાય છે કે આ જે સાંકળીઓના નિશાન છે એ વેલનાથ બાપુ અહીંથી દોડીને આમ ભૈરવ જપ ચડી જતા અને ત્યાંથી પાછો ધૂપકો મારતા. એટલે આ જગ્યાને ભૈરવ જપ કહેવામાં આવે છે. અને આ છે વેલનાથ બાપુની સાંકળીઓના નિશાન. હાલો હવે હું તમને અહીંથી લઈ જાઉં જે અહીંયા આપણે આગળ વેલનાથ બાપુના ગુરુ વાઘનાથ બાપુ છે એમનું ભોયરું છે, એમના હું તમને દર્શન કરાવું. હાલો. હવે અહીંયા આવતા કંઈક આવો રસ્તો છે. બહુ નિરાંતે સંભાળીને હાલવું પડે છે.
આ છે વાઘનાથ બાપુનું ભોંયરું. એના તમે લોકો દર્શન કરો. આ પહેલાના જમાનામાં બહુ મોટું ભોંયરું હતું. માણસ આખે આખો અંદર હાલ્યો જતો અને હાલ્યો આવતો. મિત્રો હવે આપણે વેલનાથ બાપુની સમાધિના દર્શન કરી લીધા, વેલનાથ બાપુની ગુફાના પણ દર્શન કરી લીધા, આપણે આજુબાજુનો નજારો પણ જોઈ લીધો. તો હવે આપણે આપણા આ વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ. તો તમે લોકો મારી ચેનલ છે VV11, તો એને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારો આ પહેલો વિડીયો છે જે મેં તમને વેલનાથ બાપુની સમાધિના દર્શન કરાવ્યા પહેલા જ વિડીયોમાં. તો હાલો હવે આની પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ છીએ. તો ત્યાં સુધી તમે હવે આ નજારો જોઈ શકો છો.